સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। વધુ એક અકસ્માતમાં લખતર વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી। લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક આવેલા હાઈવે ઉપર રાહદારીએ અજાણ્યા વાહનને અડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત નીપજ્યું છે। એક મહિનામાં જિલ્લામાં અલગ અલગ અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા છે। હાઈવે પર બેફામ દોડતા ડમ્પર જેવા મોટા વાહનો રાહદારીઓનો જીવ લઈ રહ્યા છે। વિઠ્ઠલગઢ નજીક એક જ જગ્યા પર એક મહિનામાં થયેલા જુદા જુદા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા। બેફામ દોડતા ડમ્પરો પર કાર્યવાહીની માંગ ઉઠી છે। તો વિઠ્ઠલગઢ નજીક એક જ જગ્યા પર એક મહિનામાં 14 અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। લખતર વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ડમ્પર ચાલકે વૃદ્ધનો જીવ લીધો છે। વિઠ્ઠલગઢ નજીક હાઈવે પરની આ ઘટના કે જ્યાં એક જ મહિનામાં 14 જેટલા અકસ્માત સર્જાયા હતા અને જેમાં 4 લોકો મોતને ભેટ્યા। લખતર વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, એક મહિનોમાં 14 અકસ્માત અને 4 લોકોના મોત, શું છે માહિતી? જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં જ્યારે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પણ લખતર વિરમગામ હાઈવે ઉપર હિટ એન્ડ રનની જે ઘટના બની છે, જેમાં રાહદારી વૃદ્ધનું મોત નીપજવા પામ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અવરલોડ જે ડમ્પરો દોડી રહ્યા છે, તે વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે। ખાસ કરીને એક મહિનાની અંદર જિલ્લામાં અલગ અલગ અકસ્માતોમાં 14 જેટલા લોકોના મોત નીપજવા પામ્યા છે। હાઈવે ઉપર બેફામ દોડતા ડમ્પરો નાના વાહનો અને રાહદારીઓને ગળપેટે લેતા હોવાના કારણે જે અકસ્માતોની સંખ્યામાં છે તે વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે પણ વિઠ્ઠલગઢ નજીક જે વૃદ્ધને અડફેટે લેવામાં આવ્યા હતા, તેમનું પણ મોત નીપજવા પામ્યું છે। આવા બેફામ દોડતા ડમ્પરો અને ઓવરલોડ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તે હવે લોકમાંગ ઉઠી છે। જી ફઝલ, ડમ્પરો પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં? કારણ કે 14 અકસ્માત અને 4 લોકોના મોત। ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્યારે નાના વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ભંગ કરતા હોય ત્યારે તેમને ડિટેન કરવામાં આવતા હોય છે, તેમને મેમાઓ ફટકારવામાં આવતા હોય છે અને કડક કાર્યવાહીના જે કરવામાં આવતી હોય છે। પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તારો હોય, તેમાં બેફામ ખનીજ ભરી અને દોડતા ડમ્પરો સામે અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। માત્ર ને માત્ર જે છે તે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે। કારણ કે છેલ્લા એક મહિનાની અંદર જો વાત કરવામાં આવે તો 14 જેટલા અકસ્માતોમાં 14 લોકોના છે તે મોત નીપજ્યા છે। હવે આ અંગે કાર્યવાહી કરવામાં આવે અને સાંઢની મારફતે જે ડમ્પરો ઓવરલોડ ખનીજ ભરી દોડી રહ્યા છે તેમના વિરુદ્ધમાં પણ પગલાં ભરવામાં આવે તેવી લોકમાં ઉઠી છે। જી ફઝલ જોડાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।